નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનર્સો તેમજ સાથે જ વિવિધ રાજ્ય સરકારના પેન્શનર્સ અને કર્મચારીઓ કે જેઓનું સંખ્યા પણ દેશમાં કરોડોનો ઉપર થઈ રહ્યું છે, તેઓ ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર સામે મુખ્ય 3 માંગો જેવી કે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવી, NPS નાબૂદ કરવું, સાથે જ મિત્રો 8મા પગાર પંચનું ગઠન કરવું અને સૌથી મહત્વની માંગ જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી જે સરકારી કર્મચારી અને પેન્શનર્સના 18 મહિના સુધી DADR છે એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના જે એરિયસ અટકાવી દેવામાં આવ્યા હતા તે એરિયસને લઈ અને ઘણા લાંબા સમયથી મિત્રો આ સરકાર સામે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે અને સરકાર દ્વારા જે છે તે મિત્રો કર્મચારીઓના આ કોરોના સમયમાં કુલ 34,500 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારીઓને ચૂકવવામાં નથી આવ્યા, જેને લઈને મિત્રો આજ રોજ મળનાર બેઠકમાં તેનો ફેસલો થવાનો છે. એટલે કે 18 મહિનાનું જે DADR એરિયસ છે તેને લઈ અને આજે મળનારી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે સમગ્ર બાબત અને કેમ તાકીદે બોલાવવામાં આવી છે આ બેઠક, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બનાવી રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલનું તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયોઝ તમને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 18 મહિનાનું બાકી DARSને લઈ અને કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને ટૂંક સમયમાં જ બાકી રકમની જે છે તે મિત્રો ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. આજ રોજ મળનારી તાકીદની બેઠકમાં એટલે કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આના વિશે મિત્રો મોટી જાહેરાત થઈ શકે છે. મિત્રો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો ઘણા લાંબા સમયથી મિત્રો આપ સૌને જણાવી દઈએ કે દેશમાં 2020માં કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે સમગ્ર દેશ સાથે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યો હતો. તે દરમિયાન મિત્રો કર્મચારીઓ પણ સરકારના પડખે ખભે ખભો મિલાવી અને સરકાર સમક્ષ ઊભા રહ્યા હતા અને તેમણે પણ મિત્રો 18 મહિના સુધી જે છે મિત્રો પોતાના DA અને DRના એરિયસ જતા કર્યા હતા અને સરકારે પણ આ કર્મચારીઓને 18 મહિના સુધી જે મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવાનો હોય મોંઘવારી ભથ્થા અને રાહતમાં તે કર્યો ન હતો. પરંતુ ત્યારબાદ મિત્રો જે છે તે કોરોનાની પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય થતી ગઈ અને દેશની આર્થિક પરિસ્થિતિ સારી થતાં દેશ આર્થિક રીતે આગળ વધવા માંડ્યો. ત્યારે હવે કર્મચારીઓ આ 18 મહિના સુધી જે DADR રોકવામાં આવ્યા હતા તેના એરિયસને લઈ અને સરકાર સામે જે છે તે મિત્રો દેખાવ કરીને આંદોલન કરી અને તેમનો હક હોવા કારણે જે સરકારે 34,500 કરોડ રૂપિયા આ કોરોનાના સમયગાળા દરમિયાન જે DADR એરિયસ રૂપે રોક્યા છે તેને મિત્રો જે છે તે મિત્રો રિલીઝ કરવાની વાત કરી રહ્યા છે. મિત્રો વાત કરીએ તો આગળ વાત કરી તે પ્રમાણે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી એમ કુલ 18 મહિના સુધી કર્મચારીઓના DADRના હપ્તા સરકાર દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. આ મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે એટલે કે 25મી તાકીદની બેઠક બોલાવી છે, જેમાં કર્મચારીઓ અને પેન્શનરોની તમામ માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. આજની બેઠકમાં મિત્રો સરકાર 8મી પગાર પંચની સમિતિની જાહેરાત કરવા જઈ રહી છે. સાથે જ મિત્રો 1 જુલાઈ 2024થી જે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને રાહતમાં 3% વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે જે સૂચવવામાં આવી રહ્યો છે તે મિત્રો તેના પરથી 53% DAની જાહેરાત કરવામાં આવશે. સાથે જ કર્મચારીઓના ખાતામાં 18 મહિનાનું જે બાકી DADRનું એરિયસ છે તેની જમા કરવાની પ્રક્રિયા અને ક્યાં સુધીમાં કરશે તેના લઈને મિત્રો આ બેઠકમાં તાકીદે નિર્ણય લેવાઈ શકે છે. કોરોના રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે કોરોના રોગચાળા દરમિયાન જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિના માટે DA અને DRના 3 હપ્તા બંધ કર્યા હતા. તે સમયે દેશની નબળી આર્થિક સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે જ્યારે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે અને સરકારની આવકમાં પણ વધારો થયો છે ત્યારે તે ખાતામાં ચૂકવવામાં આવે તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે. મિત્રો આજની બેઠકના મહત્વના મુદ્દા કયા કયા છે? તો પહેલું છે મિત્રો બાકી DA એરિયસની ચૂકવણી. તો કર્મચારી અને પેન્શનર્સોને કોરોના સમયમાં રોકવામાં આવેલા બાકી DADR એરિયસની ચૂકવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. બીજું છે મિત્રો 2 હપ્તામાં ચૂકવણી કરવાનો વિકલ્પ. એક જ સમયે ચૂકવણી કરવાને બદલે સરકાર તેને હપ્તામાં પણ કરી શકે છે, જેથી નાણાકીય વ્યવસ્થા પણ વધુ સારી રીતે કરી શકાય. અને ત્રીજું છે મિત્રો ભાવિ વ્યૂહરચના. તો ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ફરીથી ન બને તે માટે નક્કર આયોજન સરકાર દ્વારા કરવામાં આવે તેને લઈને આજની બેઠકમાં મહત્વના નિર્ણયો લઈ શકાય છે. મિત્રો કર્મચારી અને પેન્શનર્સો માટે આ એક મોટી રાહતના સમાચાર છે, કારણ કે 18 મહિનાના DA એરિયસને લઈ અને ઘણા લાંબા સમયથી કર્મચારીઓ સરકાર સામે જે છે મિત્રો આંદોલન ચડેલા છે અને સરકારી કર્મચારીઓના જે છે તે મિત્રો DADR સરકાર રિલીઝ કરશે તો તેમની આર્થિક સ્થિતિમાં ચોક્કસ તો સુધારો થશે. જોવાનું એ રહેશે કે આજરોજ મળનારી બેઠકમાં જે છે તે 18 મહિનાના DAને લઈ અને સરકાર શું મિત્રો નિર્ણય કરે છે એ તો આજની બેઠક બાદ જ આપણને જોવા મળશે. જો તમને આ વિડીયો ગમે તો તમારા કલીગ મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, અસ્તુ.